નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, કુળદેવી સામે દીવો પ્રગટાવીને જો તમે આ મંત્ર બોલો છો તો દુશ્મનો વિનાશ થાય છે, શત્રુઓનો નાશ થાય છે, અટકાયેલા તમામ કામો પૂર્ણ થાય છે અને તમારા જીવનમાં પ્રગતિ, સુખ, સમૃદ્ધિ થાય છે. મિત્રો, જો તમે તમારા કુળદેવી સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો તો કુળદેવી એટલે કે તમારા ઈષ્ટદેવ, દેવી દેવતા સામે આ મંત્ર બોલો તો સામેવાળો દુશ્મન તમારી પાસે દયાની ભીખ માગશે અને તમને કહેશે કે મને હવે માફ કરો, તમારા કુળદેવીના બંધનમાંથી મને મુક્ત કરો અને દુશ્મનના વિરોધથી તમે બચી જશો અને તમારા ઉપર કોઈ પણ આવેલું સંકટ ટળી જશે, મુશ્કેલીમાંથી તમે બહાર નીકળી જશો. તમારા ઉપર અંધારી કોઈ વિઘ્ન આવ્યું હશે અને તમે ફસાયેલા હશો તો તમારા કુળદેવી સામે તેઓ પ્રગટાવીને હાથ જોડીને આ મંત્ર બોલો, કુળદેવીમાં તમારી રક્ષા કરશે અને તમને અમિત દ્રષ્ટિ તમારો ઉપર રાજી થશે અને પ્રસન્ન થશે અને દુશ્મનો સર્વનાશ કરશે. તો મિત્રો, ચાલો આપણે આ વિડીયો શરૂ કરીએ, પણ શરૂ કરતાં પહેલાં તમે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. હું આપ તમામ મિત્રોનો અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું અને એવી આશા રાખો છો કે માતાજી સર્વને હેમખેમ સકુશળ રાખે તેવી માતાજી પાસે પ્રાર્થના કરો છો અને એવી આશા રાખું છું કે કોમેન્ટમાં તમે તમારા કુળદેવીનું નામ લખવા વિનંતી કરું છું. મિત્રો, આપના કુળદેવી અને કુળદેવતા કરતા રક્ષા હોય છે આપણે અને કુળની રક્ષા કરે એ આપની કુળદેવી. કુળનો દીપક એટલે કે કુળ આગળ વધારે તે કુળદેવી એટલે કુળદેવી સામે જ્યારે તમે તમારા ઉપર કોઈ વિઘ્ન કે સંકટ આવે કે પછી કોઈ મુશ્કેલી આવે ત્યારે કુળદેવીને યાદ કરવા જોઈએ અને કરો તો માતાજી તમારી સહાય કરે અને તમને મદદ કરે. માતાજીને યાદ કરવાથી, માતાજીને ભજન પૂજા પાઠ કરવાથી તમે દુશ્મનોની ખોટી નજરથી બચો છો. કોઈ તમને મોઢ ચોટકે, કોઈ કાવતરા કરે, કોઈ તમને ફસાવવાની કોશિશ કરે તો તમે તેમાંથી નીકળી શકો છો, નિર્દોષ છૂટી શકો છો. મિત્રો, તમે નિર્દોષ હોય, તમે કોઈ જાણતા નથી, તમે કોઈ કાર્યમાં કશું બાબતે ખ્યાલ નથી અને તમને ફસાવવામાં આવે તમારા દુશ્મનો તમને ખોટી રીતે ફસાવીને તમને હેરાન પરેશાન કરે તો તમારા કુળદેવીને પ્રાર્થના કરો અને માને તમે જણાવો કે હે માં, હું કશું જાણતો નથી, હું કશામાં આ વિજ્ઞાન છો નહીં, મારા પર ખોટી આફત, અંધારી આફત આવી પડે છે તો એમાં આ દુશ્મનો માંગથી તું મને બચાવી લે, આ વિરોધી માંગથી તું મને ઉગાડી લે. મિત્રો, તમે તમારા કુળદેવીને સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરો છો અને એમને બોલાવો છો તો તમારા કુળદેવી તમને ચોક્કસ મદદ કરે છે અને તમારા વિગતોને આણે છે. દુશ્મનો અને છે ડાયામાં તેલનો દીવો કરો, પૂરા ઘરમાં ગંગાજળ અથવા ગુલાબજળ શાંતિને ઘરને, મંદિરને પવિત્ર બનાવો. બની શકે તો ગૂગલ નો ધૂપ કરવો. તમે જે કંઈ પ્રસાદ ભોગ ચઢાવવાના હોય તે માતાજીને જણાવો અને પુષ્પ, ગુલાબના પુષ્પ હોય કે પુષ્પમાળા હોય, ફૂલના પુષ્પ વડે માતાજીને વધામણા કરી અને તમે તમારા જે કંઈ મુશ્કેલી આવી હોય, દુશ્મનો હેરાન પરેશાન કરતા હોય, તમારા પર તકલીફ હોય, કોઈ પણ હોય, સંકટ હોય તો માતાજીને તમે આમંત્રણ બોલીને તમે માતાજીને રાજી કરી, પસંદ કરી અને તમે તમારા દુઃખો વ્યક્ત કરી શકો છો. આ મંત્ર આ પ્રમાણે છે: શુભમ કરો તે કલ્યાણમ, આરોગ્યમ તન સંપદા, શત્રુ વિરોધી વિનાશે, દીપક જ્યોતિ નમસ્તે. મિત્રો, આ મંત્રનો અર્થ એ થાય છે શુભ અને કલ્યાણ કરનારી, મંગલ કરનારી, એમાં એ જગતજનની ધન અને સંપત્તિ આપનારી મળી, શત્રુઓને નાશ કરવાવાળી, અસરોને હણનારી, એમાં એવા કુળદેવી હું તમને નમસ્કાર કરું છું. મારી કુળદેવીને હું નમસ્કાર કરું છું, વંદન કરું છું. માંગ તમે મારી રક્ષા કરો, હું તમારા શરણે આવ્યો છું. તારે તો એ તો માંગ મારે તે તો. તમે તમારા કુળદેવીને જેવા ભાવથી, તમે પૂરી શ્રદ્ધાથી, સાચા હૃદયથી તમે માતાજીને વાત કરો છો તો તમારા કુળદેવી તમારે ચોક્કસ રક્ષા કરે છે અને તમારા દુશ્મનો સર્વનાશ કરે છે. તમારા કુળદેવી તમારી રક્ષા કરે, સાથે સાથે તમારા ઉપર અમિદ્રષ્ટિ અને તમારો વ્યવસાય, ધંધો, આર્થિક ક્ષેત્ર તમને પ્રગતિ મળે તેવા આશીર્વાદ પ્રદાન કરે છે. તો બોલો કુળદેવી માતનો જય.